બાબર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકાર સિમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે બાબર મામલતદારે નોટિસ ફટકારી। ગુજરાત સરકારના કોઈ મંત્રીના ભાગીદારીમાં પ્લાન્ટ હોવાની ચર્ચાઓ, ખેડૂતોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી। ગ્રામ પંચાયતની નોટિસનું સુરસુર્ય હવે બાબર મામલતદારની નોટિસ। પ્લાન્ટની આજુબાજુ ખેડૂતોને રવિ પાકના રજકરણોના કારણે નુકસાન થતું હોવાની ખેડૂતોને સરપંચની રજૂઆતના પગલે બાબર મામલતદારે નોટિસ ફટકારી। બાબરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય જીઆઈપીએલ એજન્સીએ ગાંગુણ ગામની સિમતળ જમીન ખાતા નંબર 270 રેવન્યુ સર્વે 132 વાળી જમીન હાલે રેકર્ડ પર શ્રી સરકાર પડતર ચાલે છે, જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા ગાંગુણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બલાજી ઠાકોર તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવી। તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું ન હતું। રજૂઆતના બાબર મામલતદારે નોટિસ આપી છે। હવે જોઈ રહે છે કે કોન્ટ્રાક્ટર ગુજરાત સરકાર મંત્રીના ભાગીદારીથી બચી જાય છે કે પછી તંત્ર સામે ઝૂકીને પ્લાન્ટની જગ્યા ખાલી કરે તેવી અનેક ચર્ચાઓ બાબર પંથકમાં થઈ રહી છે। જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર 133 જેનું ખાતા નંબર 114 છે, જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે છે, જે ખેતી માટેની જગ્યાએ પણ કમર્શિયલ ઉપયોગ કરી સરકારશ્રીની આંખોમાં ધૂળ નાખી રહેલ છે। ખેડૂતોની ખેતી પાકોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રજકણો આજુબાજુના રવિ પાકોને મોટું નુકસાન કરી રહી છે, તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતના તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। મામલતદારની નોટિસ બાબર મામલતદારી રજૂઆતના પગલે ગત તારીખ 26/12/2024ના રોજ ગાંગુણ ખાતે જીઆઈપીએલના પ્લાન્ટ ઇન્ચાર્જને નોટિસ આપી કે ગાંગુણ ગામના સર્વે નંબર 132માં 07268 ક્ષેત્રફળમાં બિન અધિકૃત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે, જે અંગેની તમામ જે કંઈ રજૂઆત કરવી હોય તે સારું તારીખ 2/1/2025 બપોરે 12 કલાકે અત્રેની કચેરી હાજર રહેવું। જો તેમ કરવામાં ચૂક થશે તો આ કોઈ રજૂઆત કરવા માંગતા નથી તેવું માની આખરી હુકમ કરવામાં આવશે તેની નોંધ લેવી તેવી નોટિસ ફટકારી છે।